ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસીમાં ગત 6 જૂનના રોજ પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે શંકાસ્પદ કેમિકલ ભરેલ ટેન્કર રાજપીપળા રોડ પર આવેલી બનાસ બલ્ક કેરિયર નામના ટ્રાન્સપોર્ટના પાર્કિંગમાં ઊભું છે, જેના આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા અને ટેન્કર ચાલકની પૂછપરછ કરી હતી। જો કે ટેન્કર ચાલક સનીકુમાર ગૌતમે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે ટેન્કરમાં રહેલ કેમિકલની ચકાસણી હાથ ધરી હતી અને આ અંગે જીપીસીબીને પણ જાણ કરતા તેમના દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા। તો આ કેમિકલ અંકલેશ્વર જીઆઈડીસીમાં બેલ કંપની નજીક આવેલ શ્રી ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી લાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે, જે અંગે જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને જીપીસીબી દ્વારા આ અંગે પ્રાથમિક અહેવાલ આપ્યો હતો, જે બાદ પોલીસે તપાસ કરતા જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું હતું। એટલું જ નહીં, ખોટા બિલ્લો ખરા તરીકે ઉપયોગ પણ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। અંતે એલસીબી પોલીસે શ્રી ઇન્ડસ્ટ્રીયલ કંપનીના માલિક પવન મિશ્રા, સુધાબેન પવનકુમાર મિશ્રા, સંતોષ મિશ્રા, સનીકુમાર ચંદ્રભાણ ગૌતમ તેમજ દેવાકાંજી જગાણિયા અને વૈષ્ણવી ઇન્ડસ્ટ્રીઝના માલિક સામે ગુનો નોંધ્યો છે, તેમજ ટેન્કર સહિત ₹27 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। પોલીસે આ મામલામાં 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ધર્મેશ પટેલ, આરએન ન્યૂઝ, અંકલેશ્વર।